સુરેન્દ્રનગરના કોંઢથી ફરી એકવાર સમાચાર સામે આવી રહ્યા છે અને આ વખતે ખેડૂતો જ છે ખૂબ વેફર્યા છે અને વાત જે છે સ્ટેટ હાઈવેને ચક્કાજામ કરવા સુધી પહોંચી ગઈ છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સુરેન્દ્રનગરના કોંઢની અંદર છેલ્લા દિવસોમાં જે ઘટના બની હતી એ ઘટનાએ ગુજરાતભરની અંદર એના પડઘા પાડ્યા, પરંતુ હવે ફરી એકવાર સુરેન્દ્રનગરના કોંઢ ગામના જે ખેડૂતો છે એ વીજ કંપનીને લઈને ફરી એકવાર વેફર્યા છે અને આ વખતે આ જે ખેડૂતો છે એ કંપનીના વિરોધમાં રાજકોટનો જે સ્ટેટ હાઈવે છે એને ચક્કાજામ કરવા સુધી પહોંચી ગયા હતા। કોંઢ ગામના જે ખેડૂતો છે એ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પૂરતું વળતર અને જે કોરિડોર છે એની અંદર રહીને જ કામગીરી કરવા માટે ખેડૂતો જે છે માંગણી કરી રહ્યા છે અને આ ખેડૂતો આ માંગણીની સાથે રાજકોટ સ્ટેટ હાઈવે જે છે એના પર ચક્કાજામ કરવા સુધી પહોંચી ગયા હતા। પોલીસનો જે કાફલો છે એ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો। ખેડૂતો જે છે એ રોડ રસ્તા પર ઉતરી આવતા જે ચક્કાજામની પરિસ્થિતિ ત્યાં રાજકોટ સ્ટેટ હાઈવે પર સર્જાઈ હતી અને ખેડૂતોનો એવો આક્ષેપ છે કે પોલીસ દમનગીરી કરાવીને કામગીરી કરાવી રહી છે। હાઈવે પર આ પ્રકારે ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। તાત્કાલિક વળતર અને કોરિડોરમાં રહીને જ કામગીરી કરવાની ખેડૂતો જે છે હાલ માંગણી કરી રહ્યા છે। પોલીસે હાઈવે ખુલ્લો કરાવવા અંગેની જે કામગીરી છે એ શરૂ કરી હતી। પોલીસને જાણ થતા જ પોલીસનો જે કાફલો છે એ ઘટના સ્થળે દોડી ગયો હતો, પરંતુ ગામના જે વિફરેલા ખેડૂતો છે એમની અંદર હજુ પણ ઉકળતો ચરુ જે છે દેખાઈ રહ્યો। આગામી 15મી તારીખે ખેડૂતો અને કિસાન કોંગ્રેસ સમિતિના જે આગેવાનો છે બધા 1000 થી વધુ ટ્રેક્ટર લઈને અમદાવાદ ખાતે પહોંચવાના છે, પરંતુ આ ટ્રેક્ટર રેલી સર્જાય એ પહેલા જ ફરી એકવાર કોંઢમાં આ જે ઘટના બની છે એને લઈને સમગ્ર ગુજરાતભરના ખેડૂતો જે છે એમનો પણ ચરુ ઉકળી રહ્યો છે। હાલ તો કોંઢથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના પર એક નજર કરીએ। દરવાજા તોડી આયથે કરી જાવ એમ ને કંપની વાળાને સમજાવો આ રીતે। હા અમને રિક્વેસ્ટ કરો પણ ખેડૂતને નહીં ચાહે તમે બીજા અહીંયા જ વાળા નાખવી પડે। $5 તો ભલે જ છે ને। અરે સાહેબ 200 વીઘા અમે ખેડૂત છે સાહેબ ઈ વસ્તુ ફકડીનો હું તમને જે સાચી વાત છે ઈ તોડી નાખ્યો ઈ ખબર ઈ કાયદામાં તો જોયું અમે જોઈને બધા જોયું જોવા મસેલે પડે છે એ કાયદેસર તો કરી આલું પડે। હા એમ નહીં નવું કરી પૂરાતું નથી થઈ જશે તમારી વાત સાચી પણ ઈ કાયદા વિરુદ્ધ હતું તો પેલા ઈ ગયું તો એના ઉપર કેસ થવો જોઈએ કે ન થવો જોઈએ। હું તમારી માલિકીને તોડી નાખું એના ઉપર આપણે સમાધાન કરી નાખીએ। હા પણ હું એમ તમને કહું છું કે આવું ન કરે એમ નહીં અમે ઈ દાદા થઈ ગયા છે એટલે મારે ઈ દાદા જ કહેવાય તોડી નાખે એટલે દાદા નો કહેવાય દાદા જ કહેવાય ને તોડી નાખે ઈ દાદા જ કહેવાય દાદા નો કહેવાય સાહેબ ઈ મને કે સાહેબ ભગવાન ન કહેવાય દાદા જ કહેવાય। એક જાપો ખોલો એક ઊંચો કરવો પડે ને આપણે કોઈ સાઈડ સીધો માર થઈ જવાય ઉતરવું પડે એ ખોટું કયું કોઈ માને છે કોઈ નો મને અમે નક્કી એમ કીધું પડે શું અત્યારે વિડીયો આવ્યો એટલે વિડીયો એટલે માનતા જ નથી કે ના અમે નક્કી અમારા માણસો એવું અને બોલવા વાળા છે। અને અમારું ગ્રામ પહેલેથી અમારા ગામમાંથી 80 છોકરા કોઈ વર્ષથી કોઈ રાવ અમારા ગામની સાહેબ અમારી રાવ આવી કોઈ બરોબર અમારું આખું ગામ પહેલાથી પોલીસ અમારા બધા ભાઈઓ બધા પોલીસમાં જ છે બધા તમને ખબર જ છે બરોબર। ગામમાંથી 100 છોકરા પોલીસ એમ નામ તો એવો નહીં હોય અમારા પોલીસ ના હોય તો
ના ના એટલે એની વાત કરું છું તમને ખબર છે ને એમાં શું હોય એ દ્રષ્ટિએ વાત કરી તમારે એટલે અમારે કોઈ બાબત નથી. એ ખબર છે સાહેબ તમે આમાં કેટલી હદે મજબૂત છો એ ખબર છે કારણ કે અમારા જ ભાઈઓ છે એટલે હા અમારા ભાઈઓ પોલીસમાં એટલે અમને ન ખબર હોય કે કાયદાની રૂએ કેટલું તમારે મજબૂર થવું પડે છે. ખેડૂતોનો આવકળતો ચરુ હવે આગળ જતા શું સ્વરૂપ ધારણ કરે છે? 15મી તારીખે જે ટ્રેક્ટર રેલી યોજાવાની છે એ પહેલા ખેડૂતોની આ જે માંગણી છે એ સંતોષવામાં આવે છે કે કેમ? જો સંતોષવામાં નથી આવતી તો ખેડૂતો આગળ જતા શું પગલા લે છે? જો સંતોષાઈ જાય છે તો ખેડૂતોને એમની આ જે માંગણીઓ છે એનાથી સંતોષ થાય છે કે કેમ? તે બધું જ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.